ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના ડિંડોલી વિસ્તારમાં ડીમાર્ટ પાસે નિર્માણાધીન માધવ ક્રેસ્ટના નામે 14મા માળે સ્લેબ ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા 17 વર્ષીય સગીર સહિત 2 શ્રમિકના મોત થયા હતા। આ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારા વિરુદ્ધ ડિંડોલી પોલીસે શાહઅપરાધ મનુષ્યવધની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે બંને મૃતકોના પરિવારે લાશ સ્વીકારવાની મનાઈ ફરમાવી આવી હતી। ફરિયાદ નોંધાયા બાદ 28 કલાકે મૃતદેહ સ્વીકાર્યો હતો। પોલીસે મૃતક દુદાના પત્ની સુશીલાબેનને ફરિયાદને આધારે આઈપીસીની કલમ 304ની કલમ અંતર્ગત શાહઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો। પોલીસે હાલ આ બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારાને આરોપી બનાવ્યા છે। જોકે બીજી કઈ ખામીઓ રાખવામાં આવી હતી એ જાણવા પોલીસે ફોરેન્સિક ટીમની પણ મદદ મેળવવામાં આવી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।